જમવાનું બનાવવાનું થયું એટલે હવે કપડાં ધોવા ભી ગયા. મને કે તમે ખીચડી બનાવો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો તમે બધા મજામાં જ હશો. તો આપણો બ્લોગ અત્યારે હવે સાંજે ચાલુ થાય છે, કારણ કે આમાં મિત્રો એવું છે ને કે જ્યાર સુધી આપણો 1K સબસ્ક્રાઈબર નહીં થાય ને ત્યાર સુધી બ્લોગ તો ડેલીનો આવશે જ, પણ ગમે ત્યારે ચાલુ થશે. જ્યાર સુધી એ 1K સબસ્ક્રાઈબર તમે ફટાફટ પૂરા કરાવી દો એટલે પછી આપણે સવારથી લઈને સાંજ સુધીનો જમવા સુધીનો બ્લોગ આપણે રાખીશું. એ પાછો ડેલી બ્લોગ આવશે, દિવસનો આખા દિવસનો બ્લોગ આવશે. અમે જે કામ કરીએ અને જ્યાં ફરવા જઈએ બધી જ વસ્તુ બતાવશું અને તમને સારું સારું એવું શૂટ કરીને બતાવશું. બાકી અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે વાગ્યા છે 9:15 થાય છે. તો ચલો અત્યારે બ્લોગ ચાલુ કરી દીધું છે ને અહીંયા ક્રિતિકાબેન જુઓ અત્યારે બ્લૂટૂથ મળી ગયું છે, મોઢામાં નાખી દીધું અને ચાર્જિંગમાં મૂકી રહ્યા. શું કરો? ચાર્જિંગમાં મેલો. તો ભાઈ જુઓ ક્રિતિકા ડાઈ થઈ ગઈ. હવે એને ખબર પડી ગઈ કે આમાં ચાર્જિંગ કરવાનું. તને ખબર પડે એમાં ચાર્જિંગ કરવાનું? કાંઈ નાખવાનું પિન? કાંઈ હા જુઓ ટાઈ એમ ટાઈ ગુડ. તો ચલો આજે આપણે બનાવવાની છે જમવાનું, પાછું આપણે જ બનાવવાનું છે. એ બનાવવાની છે ખીચડી. તો લસણ તો આપણે ફોલી નાખ્યું છે, અત્યારે જ ફૂલ્યું છે. લસણ ફોલીને હું નાહવા ગયો હતો અને આપણા મેડમ જે જુઓ શું કામ કરે તમને બતાવું. તો અત્યારે કપડાં ધોવાનું ચાલુ કર્યું. જમવાનું બનાવવાનું થયું એટલે હવે કપડાં ધોવા બી ગયા. મને કે તમે ખીચડી બનાવી દો ને એટલે હું કપડાં ધોઈ નાખું ફટાફટ. કેવું મગજ વાપરે હે? કેવું મગજ વાપરે? બરાબર છે. એટલું મગજ લાગે તમને અલગ લાગે? અલગ લાગે ને. તું કે ખીચડી બનાવી દો તમે એનું હું તે કપડાં ધોઈ નાખું છું. તો કામ ફટાફટ ને પતી જાય. તમે ખીચડી બનાવી દો ને હું કપડાં ધોઈ નાખું. બે જણા જો મિત્રો સવારમાં આપણે રોટલી બનાવી ને એટલા અમે તે નિયમ અલગ કરી નાખ્યો કે હવે આવીને તે ફટાફટ નાહી અને સીધા કપડાં ધોવા લાગી હતી. અને મને કંઈક તમે ખીચડી બનાવી હતી. હું કપડાં ધો વાણા કરું નો એટલે તમે ખીચડી નહીં બનાવી દો તો બે જણા હાથે હાથે નવરા નહીં થઈ જજે. કારણ કે મને ખબર જ છે કે તારે મારી પાસે રંધાડવાનું છે એમ કહી દે ને. તો કાંઈ વાંધો નહીં. કીધું આપણે બનાવી દઈએ ને ખીચડી. ખીચડી બનાવીએ ને આપણે તો બનાવે. તો ચલો ભાઈ ક્રિતિકાએ હા ના કરે. આપણે તો ફાઇનલી બનાવવી જ પડે. તો ચલો ફટાફટ તૈયારી કરી નાખીએ ખીચડીની. તો આ બાજુ ડુંગળી પાવીને પડી છે, બટાકા લગભગ આમાં હશે. આમાં શું શું લાવે છે જોઈ લઈએ. ખોલ ને આ બધું શું અહીંયા જ્યુસ અત્યારે થોડો હોય વાત કરે જ્યુસ. આને હજી જ્યુસ પીવો હોય તો કોલગેટ પતી ગઈ હતી તો વ્હાઈટ છે કોલગેટને મૂકીએ સાઈડમાં. છાશની થેલી આગળ એક જ ને એના બે. તો આ છે મિત્રો છાશ ને આ છે ધણિયા છે ને આ છે આલુ ને આ છે આપણા ચોખા ખીચડી બનાવવા માટે. અંદર એક આલુ ભરી ગયું બોલો. અંદર તીખી મરચી પણ હોય છે. આની અંદર છે રીંગણા. તો ચલો ફટાફટ હું તૈયારી કરી દઉં, પછી વઘારું, પછી તમને બતાવું કે આપણે કઈ સ્ટાઇલમાં ખીચડી બનાવીએ છીએ. તો ફાઇનલી મિત્રો અહીંયા આપણે ડુંગળી, બટાકા અને રીંગણ અને લીલા મરચાં કપાઈ ગયા છે. અને આ બાજુ આપણે લસણ અને આદું કૂટી રહ્યા છે. અને આ બાજુ એનો મસાલો પડ્યો છે. ચલો ભાઈ આજે ખીચડી બનાવવાની છે એક નંબર, કારણ કે બધા આંગળીઓ ચાટીને ખાય. તો ચલો મસાલો હવે નાખી દો ફટાફટ અને પછી બનાવવાનું છે અહીંયા ચૂલા ઉપર. લાકડા પડ્યા છે અહીંયા, તો લાકડા લાવી દેતા બાળી બનાવીએ એક નંબર ખીચડી. કારણ કે આપણે બધાને આંગળીએ ચાટીને ખાઈને એવી બનાવી છે આજે. ભલે ના લુગડા ધોવાવાળીને પછી સ્મેલથી દોડીને આવે. તો ચલો હું ફટાફટ તૈયારી કરી દઉં. આ મસાલા બધા પડ્યા છે નાખી દઉં થોડા આપણે મૂકી દીધું છે તપેલાને ઉપર. તો હવે એની અંદર નાખી દઈશું રાઈ. ચલો હવે નાખી દઈશું આપણે તેલ નાખી દઈશું.
કે તેલ આપણે માપી જ નાખશું, વધારે નાખીશું નહીં, કારણ કે વધારે નાખવાથી તેલ મટી જાય. તો તેલને મૂકીએ સાઈડમાં, કારણ કે આ 20 લીટરનો ડબ્બો છે મિત્રો. અહીં ડુંગળી કાપીને તૈયાર છે. તો ચલો દેખો કીધું કે શું કરવાનું, દેખો ડુંગળી નાખીએ એમ કે તું બળી ગઈ. હા આમ ફરી જા, આમ ફરી જોજો ભાઈ કીર્તિકા છે. અહીંયા પોગામાં જોવું સામે ખીલ્લી વાગે નાખી દે. ચલો ભાઈ કીર્તિકા નાખે ડુંગળી. બસ હવે થઈ જ ગયું તારું કામ. પેસ્ટ બનાવવા માટે વઘાર મગાવ્યું છે. બટાકા, ડુંગળી, ટામેટાં, પછી ટામેટાં નાખવાનું બાકી, રીંગણા. અરે શાંતિ રાખ ને, વેરાઈ જા તું. માવો લેવા માટે નીકળ્યા છે, બાઇક લઈને રાત. સાંજે યાર ફરવાની કંઈક મજા અલગ. ઠંડુ વાતાવરણ છે અત્યારે, શાંત મોલ. જે ઇલાકામાં રહું ને થોડો ગામડા ટાઈપ, આમ રહેવાની મજા આવે ને. રાત પડે ને આમ ઉનાળો હોય ને, આમ ઠંડુ વાતાવરણ, બહાર રહેવાનું અત્યારે બહુ મસ્ત. બાકી અહીંયા હવે આપણે આવે છે હાઈવે, કારણ કે સાંજે આપણે બનાવી હતી ખીચડી ખાઈને પછી સૂઈ ગયા હતા. કાંઈ બતાવ્યું નહોતું તમને. ચાવી લઈ ગયો? કોણ લઈ ગયું? તો ભાઈ કૃતિકા પણ આજે તો વહેલી ઉઠી ગઈ. જુઓ તૈયાર થઈ ગઈ ચોટી વાળું. હાય કરી દે. ચલો હવે આપણે કામે જવાનો ટાઈમ પણ બી થાય છે. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ, કારણ કે સાંજે એન્ડ કર્યો નહોતો. તો ચલો બાય, ફરી નેક્સ્ટ બ્લોગની અંદર મળશું.